નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે થોડાક દાખલા છે સંખ્યા પદ્ધતિના કે જે ભાગાકારની લાંબી વિધિ આધારિત દાખલા છે તે જોઈશું। અહીં છે ભાગાકારના એક પ્રશ્નમાં ભાજક ભાગફળના 5 ગણો છે। ભાગાકારનો એક પ્રશ્ન છે, એમાં ભાજક છે એ ભાગફળના કેટલા તો 5 ગણો છે। ભાજક છે એ ભાગફળના 5 ગણા બરાબર છે, પણ શેષનો 2 ગણો છે। શેષનો કેટલો 2 ગણો છે। જો શેષ 30 હોય તો ભાજ્ય શોધો। શેષ કેટલી હોય 30 હોય તો શું શોધવાનું કહે છે તો ભાજ્ય શોધવાનું કહે છે। આપણે અહીં જોઈએ તો આપણને અહીં શેષ છે કેટલી આપી દીધેલી છે 30 આપી દીધેલ છે। શેષ આપણને 30 અહીં આપી દીધેલ છે। જ્યારે ભાજક તો ભાજક શું કહે છે, ભાજક છે એ ભાગફળના 5 ગણો છે। ભાગફળના 5 ગણો તો ભાગફળના કેટલા 5 ગણો છે, પણ શેષનો 2 ગણો છે, એટલે કે ભાજક બરાબર શેષ ગુણે 2 આ રીતે આપણે લખી શકીએ। તો ભાગાકારના એક પ્રશ્નમાં ભાજક છે એ ભાગફળના 5 ગણો પણ શેષનો 2 ગણો છે। તો એ ભાજક છે શેષનો 2 ગણો છે। જો શેષ 30 હોય તો આ શેષ કેટલી આપી દીધેલી છે 30 હોય તો શું શોધવાનું છે ભાજ્ય છે એ શોધવાનો છે। આપણે ગણતરી કરીએ તો ભાજક શું તો આપણે આ રીતે કરીશું તો ભાજક બરાબર ભાગફળ ગુણ્યા 5 ભાગફળ ગુણ્યા 5 તો ભાજક તો આ સૂત્ર લઈશું અને બીજું એક આ સૂત્ર છે એ લઈશું। હવે શું આપેલું છે તો અહીં આપણને ભાગફળ શું તો 5 ગણો કહ્યું છે, એટલે કે આપણે શું કરવું પડશે, આ જે સૂત્ર છે એમાં રકમ જે શેષની છે એ મૂકવી પડશે। તો શેષ આપણને 30 આપેલું છે, તો અહીં આપણે શેષ છે 30 મૂકી દઈએ તો શેષ કેટલી છે તો 30 ગુણ્યા 2 તો 30 2 60 થશે। શું થશે 60 થશે, મતલબ આ જે ભાજક છે એ આપણને મળશે। શું મળશે તો ભાજક છે એ મળશે। અહીં આપણે ભાગફળ ફક્ત ગણો આપેલો છે 5 ગણો ચોક્કસ આપેલું નથી, તો અહીં આપણે શું કર્યું તો આ જે ભાજક બરાબર શેષ ગુણ્યા 2 હતી તેમાં શેષમાં આ 30 છે એ કિંમત મૂકી દીધી, એટલે આપણને આ શું મળી જશે તો ભાજક મળી જશે। હવે ભાજક જે 60 છે ક્યાં મૂકી દઈએ અહીં મૂકી દઈએ તો આ 60 બરાબર ભાગફળ ગુણ્યા 5। હવે ભાગફળ આ મેળવવું છે તો ભાગફળ બરાબર 60 છેદમાં કેટલા કરીશું 5, તો ભાગફળ બરાબર કેટલા મળશે 12 મળશે। કેટલા મળશે 12 મળશે। ભાગફળ બરાબર 12। તેથી શું તેથી ભાજ્ય, હવે ભાજ્ય શોધવાનું છે, જે આ શોધવાનું છે ભાજ્ય શોધવા માટેનું સૂત્ર છે તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। હવે ભાજક તો ભાજક આપણને શું મળેલ છે તો આ 60 મળેલ છે। ભાગફળ કેટલા મળે છે તો 12 મળે છે, અને શેષ તો શેષ કેટલી છે તો આ 30 છે, આ લખી દઈએ। હવે આ જોઈએ તો 12 6 તો 72 અને આ 0 છે અહીં લગાડી દઈએ, પછી તો આ 30, હવે 720 વત્તા 30 તો કેટલા મળશે આપણને 750 મળશે। તો ભાજ્ય આપણને શું મળશે મિત્રો
750 મળશે। ચાર અંકોની મોટી સંખ્યામાં કઈ નાની સંખ્યા જોડવામાં આવે જેથી સરવાળો 360 વડે પૂરેપૂરો ભાગી શકાય? ચાર અંકોની મોટી સંખ્યા, તો ચાર અંકોની મોટી સંખ્યા કઈ હશે? 9999। કઈ નાની સંખ્યા જોડવામાં આવે જેથી સરવાળો છે એ 307 વડે પૂરેપૂરો ભાગી શકાય? તો શું કરીશું? તો 9999ને પહેલાં તો 307 વડે ભાગીશું। તો 307 વડે ભાગીશું તો 307 3, તો કેટલા મળશે આપણને? 921 મળશે। 999માંથી 921 બાદ કરીશું તો શું મળશે આપણને? 78 મળશે। આ ઉપરથી 9 છે નીચે લાવી દઈએ તો કેટલા બનશે? તો 782। હવે 307 તો 307 2 કેટલા? તો આ 2 તો કેટલા મળશે? 614। તો આ 175। તો 307 આ જે 9999 છે અને 307 વડે ભાગતા ભાગફળ શું મળ્યું છે? તો 32 મળે છે। અને શેષ કેટલી મળે છે? તો શેષ 175 મળે છે। હવે શું કહે છે? જોડવામાં આવે તો શું કરીશું? તો જોડવામાં આવતી સંખ્યા બરાબર ભાજક ઓછા શેષ। ભાજકમાંથી શેષ બાદ કરીશું એટલે કે આ 307માંથી 179 બાદ કરીશું તો આ 307 ઓછા 175, 7માંથી 5 એટલે 2, 0માંથી 7 એટલે અહીંયા શું? 2, અહીંયા 10, 10માંથી 7 એટલે કે અહીંયા 3, 2માંથી 1 જાય તો આ 1 બરાબર આપણને કઈ મળશે? તો 132 મળશે। તો કઈ જોડવામાં? નાનામાં નાની, તો નાની સંખ્યા 132 જોડતા, તો આ 132 નાની સંખ્યા જોડતા 307 વડે પૂરેપૂરી ભાગી શકાય છે। આગળ દાખલો જોઈએ કે જ્યારે x ને 5 વડે ભાગતા શેષ 2 મળે છે। આ x છે એને 5 વડે ભાગતા 2 મળે છે। શું મળે છે? 2 શેષ મળે છે। તો x ના વર્ગને 5 વડે ભાગતા સિમ્પલ છે આ, તો શું મળશે? અહીં 2 મળતી હોય તો વર્ગ કરતાં શું મળે? હંમેશા 4 જ મળે છે। તો આ સિમ્પલ જ છે। તો આ x ને 5 વડે ભાગતા આપણને 2 મળે છે, તો x ના વર્ગને 5 વડે ભાગતા તો ડબલ થઈ જશે। શું થઈ જશે? અહીંયા વર્ગ થયો તો આ પણ શું થઈ જશે? 2નો વર્ગ થઈ જશે એટલે કે 4 આપણને મળશે। કોઈ સંખ્યાને 36 વડે ભાગતા શેષ 19 મળે છે। કોઈ સંખ્યા છે એને 36 વડે ભાગતા, કોઈ સંખ્યા છે સમજી લો x, એને 36 વડે ભાગતા શેષ આપણને 19 મળે છે। તો તે જ સંખ્યાને 12 વડે ભાગતા, એ જ સંખ્યા મતલબ કે આપણે સમજી લો આ x છે એને 12 વડે ભાગતા શેષ કેટલી મળશે? તો આવો જે દાખલો હોય એટલે કે કોઈ સંખ્યા છે તો એક સંખ્યાને 2 અલગ અલગ સંખ્યાઓ વડે ભાગવાની હોય અને એકમાં શેષ મળતી હોય અને એકની શેષ છે એ શોધવાની હોય તો શું કરીશું આમાં? તો શું કરીશું? તો આ જે આ બીજો છે 12 એને કોના? તો આ 12 વડે કોને? આ જે આગળનો જે શેષ મળેલ છે એટલે કે આ શેષ છે એને 12 વડે આ જે છે એના વડે શું કરી દઈશું? ભાગી દઈશું। તો આ બી શેષ અને આ જે છે એ 12, તો 12 એકા 12,
19માંથી 12 જશે તો કેટલા મળશે? તો 7 મળશે. તો કોઈ સંખ્યાને 36 વડે ભાગતા શેષ 19 મળે છે, તો તે જ સંખ્યાને 12 વડે ભાગતા શેષ કેટલી મળશે? તો 7 મળશે. કેટલી મળશે? તો 7 મળે છે.